જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જઈશું. ડેલી 30 દિવસ મિની બ્લોગના ચેલેન્જ આજે 20મો દિવસ સવારમાં ઉઠીને નીકળી ગયા દુકાને જવા માટે. તો ફાઇનલી આપણે ચડી ગયા હાઈવેમાં, કે જ્યાંથી આવી ગયા લાલપત બાયપાસ. તો બાયપાસ પહોંચી ગયા. બાયપાસ રાતે ટ્રાફિક નહોતું તો કીધું હાલો હવે જવા દે, કીધું નકર તો ટ્રાફિક થઈ જાય. અહીંયાથી આવી ગયા આપણે કનસુમરાના પાટીએ. તો ફાઇનલી પછી પહોંચી ગયા આપણે કનસુમરાના પાટીએ. ત્યાં આવી કનસુમરાની પાટી હતી. પછી ફાઇનલી આવી ગયા આપણે સાંઢિયા પુલે આવી ગયા. અને આપણે અહીંયાથી પછી ફાઇનલી કીધું હાલો હવે આવી ગયા દુકાને આવી ગયા. દુકાને આવીને માતાજીને ધૂપ દીવા કર્યા. માતાજીને ધૂપ દીવા કરીને કીધું હાલો હવે બધા માલ બાઈને વ્યવસ્થિત ગોઠવીને પછી થોડીક વાર આપણે બેઠા. કીધું હાલો હવે બેસી. તો દુકાનમાં સાફ સફાઈ કરી, બધી સાફ સફાઈ કરીને પછી ગયા આપણે કુંડા લેવા. તો કુંડા લઈ આવ્યા. પછી કુંડામાં કરવા મીધા કલર થઈ ગયો. આપણે બધા કુંડામાં કલર કરીને પછી આપણે બેસી ગયા જમવા. તો જમવા બેસી ગયા. જમવાનું મગનું શાક, રોટલી અને છાશ જમીને પછી સૂઈ ગયા. આપણે ઉઠ્યા પછી 3 વાગી ગયા. તો ત્યાં કલરવાળા આવી ગયા. ચાલો કે પછી આવી દઈએ. તો કલર કરવા માંડ્યા. પછી આ બીજો હાથ લાગવા માંડ્યો કલરમાં. પછી બધે આખી દુકાનમાં કલર થઈ ગયો. આ બધા કરવા માંડ્યા. પછી સાફ પછી નીકળી ગયા આપણે દુકાન બંધ કરીને ઘરે જવા માટે. તો ફાઇનલી આપણે ચડી ગયા હાઈવેમાં. મારો કીધું હવે હાઈવે જઈ કરે. આજે રવિવાર એટલે બપોર લગને જઈએ. તો ફાઇનલી પહોંચી ગયા. પછી બાયપાસ આપણે બાયપાસથી પછી આવી ગયા આપણા ગામમાં. કીધું હાલો હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા. બસ આજના વિડીયોમાં એટલું. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, મજા આવે ફોલો.